હવે આપણે જોઈએ પાંચમું એક્ઝામ્પલ. અહીંયા તમારે એવું કીધેલું છે કે ચંપા કહે છે કે ચારેય જણા ચોરસમાં બનાવે છે અને ચમેલી કહે છે કે તેઓ ચોરસ નથી બનાવતા. હવે આપણે નક્કી કરવાનું કે ચોરસ બનાવે છે કે નહીં. તમારે આકૃતિમાં પાઠ્યપુસ્તકમાં ચારે જણા બેઠેલા છે એના ઉપરથી આપણે યામ શોધવાના. સૌ પ્રથમ એક્સ અક્ષનું લખવાનું, પછી વાય અક્ષનું લખવાનું. બરોબર, એવી રીતે આપણે ચારેય લખી લીધા છે. તો સૌ પ્રથમ ચોરસ બનવા માટેની શરત શું હોય કે ચારે બાજુના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એ બી, બીસી, સીડી અને ડીએ ચારે બાજુ કેવી હોવી જોઈએ? માપની સરખી હોવી જોઈએ. અને એના વિકર્ણ એસી અને બીડી પણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો ચોરસ કહેવાય. હવે અહીંયા આપણે 6 દાખલા કુલ ગણવાના થશે. એ બી નું માપ શોધવાનું, પછી બીસી નું, એવી જ રીતે ચારે બાજુનું અને 2 વિકર્ણનું માપ શોધવાનું રહેશે. ચલો હવે સૌ પ્રથમ આપણે શોધી લઈએ એ બી નું માપ. એ બી નો સ્ક્વેર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. એમાં જો એ અને બી ના માપ લેવાના. પેલા x1 એટલે કે 3 થાય, માઇનસ x2 એટલે 6 થાય એનો સ્ક્વેર, પ્લસ y1 એટલે 4 અને y2 એટલે 7 એનો સ્ક્વેર. અહીંયા 6 માંથી 3 જાય તો શું વધે? -3 નો સ્ક્વેર. અહીંયા 7 માંથી 4 જાય તો કેટલા વધે? -3 નો સ્ક્વેર. 3 તેરી 9 અને પ્લસ અહીંયા પણ 3 તેરી 9, 9 9 18, પરંતુ એ બી નો સ્ક્વેર થાય. હવે એ બી શોધવા માટે આપણે વર્ગને આ બાજુ મોકલી તો શું થાય? વર્ગમૂળ લાગે. તો વર્ગમૂળમાં 18 ના અવયવ પાડવાના. 9 દુ 18, તેમાં 9 નું વર્ગમૂળ નીકળી જાય, કેટલું? 3, અને વર્ગમૂળમાં વધે 2. તો આપણને એ બી નું માપ મળી ગયું, કેટલું? 3 વર્ગમૂળમાં 2. એવી જ રીતે આપણે શોધવાનું બી ને સી નું માપ. તો બી સી નો સ્ક્વેર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. x1 હવે આપણે બી અને સી ના યામ લેવાના. 6 અને 9 થાય, બરોબર? 6 અને 9 એનો સ્ક્વેર પ્લસ 7 અને 4, 7 માઇનસ 4 નો સ્ક્વેર. ચલો 9 માંથી 6 જાય, કેટલા વધે? -3 એનો સ્ક્વેર. અને 7 માંથી 4 જાય, 3 નો સ્ક્વેર. 3 તેરી 9, અહીંયા પણ 3 તેરી 9, કેટલા આવ્યા? 18. વીસી નો સ્ક્વેર. વર્ગમૂળ આ બાજુ લાગે. અહીંયા પણ 9 દુ 18, 9 નું વર્ગમૂળ નીકળે 3 અને વર્ગમૂળમાં 2. તો બી સી નું માપ પણ કેટલું આવ્યું? 3 વર્ગમૂળમાં 2.